કેમ? મને તો આ વ્રજ ને આ રજ ને વ્રજવાસી ને બહુ આનંદ આવે. અને આપણે જો મને તકલીફ કેટલી બધી છે અલ્સરની, એસિડિટીની, કે માનો કે ઓડકાર આવવા માંડે, ઉધરસ આવવા માંડે, મારે કાંઈક ખાવું જ પડે. તો જાણે વ્રજવાસી સમજી જતા હોય. આપણે લોકો એકવાર કોમોદવનથી નીકળ્યા અને મને કેવી ઉધરસ ચડી, એટલે એવું સમજી ગઈ કે મને એસિડિટી થઈ છે. તો ત્યાં 2 જણની રોટી ઓલા ચૂલા ઉપર કરતા હતા જ તમે, અને ઠાકોરજી હતા. મને કે પાણી પી લે. આપણી ભેગા કોણ હતું, કિન્નરી કે કોક હતું. બોલા કે નહીં પાણી ક્यों पिएगी, आजा ठाकुर को भोग लगा. એ લોકો બોલી આવો કલ એવું કિયા. એટલે મેં કીધું દૂધ કલ એવું કિયા ઠાકોરજીને નહીં, લા મેરે પાસ. એના ઠાકોરજીને ભોગ ધરાવ્યો તો આપણે ઠાકોરજીને. હવે આપણા મનમાં નવા હોય ને 2008માં એમ તો પીછવાય નહીં, કાંઈ નહીં એમ ઠાકોરજીને. ये व्रजवासी का वाक, उनका घर है, तुम्हारे घर सब रीत चलती है, हमारे यहाँ प्रीत चलती है. वल्लभ ने कीर्तन तो बताया है तेरे को. मार्ग રીત દિખાઈ પ્રગટ વે માર્ગ, છેલ્લે આવે છે વ્રજ જન હિત પ્રગટાય, યહ સબ પ્રીત. બેસાડી અંદર પધરાવી દીધા. રે આમ થઈ ગયું મને. હવે ઠાકોરજી આરોગતા હતા કરીને સન્મુખ કરીને ઘી બરાબર ચા નો બનાવી. હવે મારું તો ટચકું ચડી ગયું. ગાયનો દોયેલું ફીણ હોતું દૂધ, અને એ લોકોનું ઓલું સરસિયા તેલ હોય કે ગમે એમ હોય. કેરીનું અથાણું બાપા મેં તો કોઈ દી ખાતું. મેં કીધું દૂધ હારે ખાટું, તમારો ઠાકોર ખાય તું નહીં ખાતી ખા. ઉધરસ મટી ગઈ. કેમ? મને તો આજની તારીખમાં બહુ એસિડિટી થાય એટલે ઉધરસ ઉપડે. આ તો 18 વાંકા છે પણ મારો વાલો હાચો છે. મારે કહેવાનો આશય વ્રજમાં આવો તો વ્રજને માણજો, વ્રજના દર્શન ન કરતા. દર્શન તો જાશો એટલે એની મેળાએ આંખ છે થશે. વ્રજવાસીઓની સાથે રહેજો, અને જે આનંદ આવે જાણવાનું મળે. એના ઘરે જાય એટલે રીત રિવાજ એ મળે. અમુક અનુભવો આપણને કહે કે તું સાપ દેखे डर जाएगी, यहाँ तो बार बार निकलता है. व्रज में जैसे सब देवता को वास है न, वैसे सबको ही अधिकार है, क्योंकि हमारो ठाकुर सबको है, एक को नहीं है. और ठाकुर के घर में तो सबको रहना. એ જે એમનું જો આપણે છેલ્લે 2018માં ગયા હતા. હવે વાતાવરણ કેવું છે મને ખબર નથી, પણ હમણાં જ આપણે સપ્ટેમ્બરમાં ફેબ્રુઆરી ત્યારે કરહલામાં ઓલા કલેઉબેન બધા રોટલા કરતા હતા ચૂલા ઉપર. શું હતું? સ્ટફ પરોઠા. હવે આપણે એમ કે કોઈ નથી, આપણે 3 છીએ, હું તમે રીમા. બેઠા એક ખાટલો પાથરો પછી 50 જણા. એ કેવો પ્રેમ કરીને દેતા હતા. બધાય નાસ્તો કર્યો ધરાય, સંધાનું અથાણું. ને આવું આપણે ક્યાંય ચાખ્યું? ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन गोकुल खेना. વ્રત તો વ્રત છે. જો અમે તો માણ્યો, હવે ની ખબર નથી હવે વાતાવરણ ત્યાં કેવું છે. એ તો પ્રેમ કી બાત હૈ. હવે એક નાની વાત, વર્ષો એટલે લગભગ 100-125 વર્ષ પહેલા પરમ દિવસે દ્વારકાધીશ પ્રભુનો કાકરોલીનો પાટોત્સવ. ત્યાં એક મુખિયાજી હતા.
અને ગામમાં પીર, ત્યાં એક તળાવ, વાવડી, એનું જલ અહીંયા આવે, ક્યાં? મંદિરમાં, આજની તારીખમાં એની સામગ્રી ને જળ ને બધું. હવે ત્યાં સામે એક પીર, પીર એટલા મુસલમાન બધાને. હવે પીરના મનમાં એવું થાય, હા કેવા નસીબદાર, આ લોકોને રોજ દ્વારકાધીશ પ્રભુનું અધરામૃત મળે, દ્વારકાધીશ પ્રભુનું દર્શન. અમે તો યવન છીએ, ભલે અમે દર્શન ન કરીએ પણ કોકે કણકો લઈ આવે ને તો અમારો મેળ પડી જાય. હવે ત્યાં જે મુખિયાજી હતા દ્વારકાધીશના મંદિરમાં, જો ક્યાંય એકાદો પોઈન્ટ રહી જાય કે આ થઈ જાય ને એ મારી ભૂલ છે, કારણ કે મેં ઘણા વખત પહેલા પ્રસંગ સાંભળ્યો છે. લગ્ન થયા ઘણા વખત થયા પણ કાંઈ છોકરા નહીં. ત્યારે મારા જેવા પંચા થયા હતા. જો તમારે ધર્મમાં અંધશ્રદ્ધા ફેલાવી હોય ને, પુરુષને નહીં સ્ત્રીને પકડો ને તમે, ફેલાય છે. દામોદર દાસ સંભલવાળા ના હોવું જોઈએ. હવે 10-12 વર્ષ થઈ જાય એટલે મુખ્યાણી આમ એ કે બધું સારું છે, એક શેર માટીની ખોટ છે. તો 2-4 જણા અન્ય માર્ગી આવતા, એને કીધું એ કે ભાઈ જો તમે ત્યાં મુખ્યાણી રહ્યા, પણ આ પીર તમને ઓલું પાણી દે ને મંત્રીને, અને ઓલું કાંઈ કામ કાંઈક કરે, 9 મહિના 9 દિવસ થાય એટલે દેવના ચક્કર જેવો દીકરો આવી ગયો. હવે ઓલાના મનમાં ચટપટાટ, કોને? મુખ્યાને. એને લાગ જોઈને મુખ્યાજીને કહ્યું, એ કે હવે આ કેટલું દવા કરી, આ કાંઈ મેળ પડતો નથી, આપણે આમને રહેવાનું, આપણને કોઈ બાપાને બા કહેવા વાળું નહીં. આ પીર, એ કે શું? ફરી બોલ, તને શરમ આવે છે? આપણે દ્વારકાધીશ પ્રભુના ચરણ સ્પર્શ કરીએ છીએ, એની સેવા મળી છે. કરોડ જન્મ પુણ્ય કર્યા હોય ને તોય ના મળે. આજ બોલીએ, હવે ન બોલતા. વળી થોડા દી ગયા એટલે ઓલાએ પૂછ્યું, એ કે મુખાને શું વિચાર્યું, તમારે જાવું હોય તો અમે પૂછી આવીએ. વળી આણે જો સ્ત્રી હઠ, બાળ હઠ, યોગ હઠ ને રાજ હઠ. રોજ તમે કયો એટલે પછી કોક વાર ગુસ્સે થઈને કે જાને ભાઈ. એટલે મુખિયાજી કે તું, એ કે હવે હું મારા જીવ ઉપર આવી ગઈ છું, આજ તો તમારે જવું જ પડશે, અમે કેવડાવી દીધો છે. મુખિયાજી દ્વારકાધીશ પ્રભુનો અધરામૃત પ્રસાદ લઈને ગયા ચારીજીને. ઓલા એ દૂરથી નામ 2 હાથ જોડ્યા, પગે લાગ્યા. એ કે વર્ષોનો મનોરથ હતો કે મને આ પ્રસાદ મળે, મને આ જળ મળે. તમે બીજા કામ માટે આવ્યો ને તો તમારે અહીં ના આવાય. તમારો ધણી કોણ છે? સમર દ્વારકાધીશ, કાંકરોલીનો રાજા, દુનિયાનો રાજા. તમારા નસીબમાં હશે તો એ દેવાનો. હું 2 હાથ વાળો હું કરી લેવાનો? આ બધું અમારા ઉપર છોડ દો, તમારા ન અવાય. મુખિયાજીને એટલો અફસોસ થયો. પ્રસાદ દીધો, પાછા આવ્યા. એને વહુએ પૂછ્યું, દીધું કઈ પાણી બાણી મંત્રેલું આમ તેમ? મારા શ્રીને ખબર પડી, કેવડાવી દીધું. કહું સેવામાં ન આવતા, પગ લપસો, અન્યાશ્રય કર્યો, ખાટલો પકડો, માંડ સારું થયું, અને સેવાની આજ્ઞા માંગી.
હા ના જવાબ આપે પેલા લેલામ પહોંચી ગયા. પ્રભુ દ્વારકાધીશ પ્રભુ કે આપણા પ્રભુ, આપણા ઘરે આપણે માથે બિરાજતા પ્રભુ, આપણે એને છોડીને જઈએ મારા વાલા, અન્યાશ્રય કરીએ, આપણા પ્રભુને ગમે? આજે આ તો તમે છો સ્માર્ટ, નથી માનો કે વાંકા વળી ગયા, લાકડી લઈને હાલો. હું તમારા ભાઈબંધ હારે પિક્ચર જોવા જાઉં, તમને ગમે? ફરવા જાવ ગમે? લૌકિકમાં જેને પરણા છે એને વફાદાર રહીએ તો જીવન, લગ્ન જીવન, દાંપત્ય જીવન સફળ બને. તો બ્રહ્મ સંબંધ દ્વારા આપણા અલૌકિક વિવાહ જેની સાથે થયા છે એને દગો દેવાય? એને છોડીને બીજે જવાય? એના સિવાય બીજાને પ્રેમ કરાય? પણ છેલ્લા 50 વર્ષ પહેલા બહુ એવું હતું, અહીંયા અડવાનું નહીં ને આમ ને તેમ ને, એના લીધે બધા ડરવા માંડ્યા હતા કે પુષ્ટિ માર્ગ અઘરો, સહેલામાં સહેલો હોય પુષ્ટિ માર્ગ. બાળકો અત્યારે એટલા બધા કૃપાળુ, ત્યારે હતા જ. આપણે અંદરો અંદર એકબીજાને પૂછીને આપણું ચેતીમાં જ રહે, અહીંયા અડી ગઈ હતી, હાથ ખસા કર્યા, હવે તો ન આવતી. એના લીધે બધા આઘા થઈ ગયા. પ્રભુને પ્રેમ કરો. વલ્લભે જો 9 ભક્તિ તો છે જ, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપે. પ્રેમમાં કોઈ નેમ નથી. કેટલા બધા લોકો પોસ્ટ કરાવે છે અને ગુરુદેવે એ જ કે છે કે નાઈ ધોઈને ચોખ્ખા કપડા પહેરીને સેવા કરો. પ્રભુ ઘરમાં આવ્યા પછી તમને જ બધું શીખવાડશે. વચ્ચે બધા બહુ દૂર ના, એના લીધે સરળમાં સરળ હોય, તમારે જે બનાવો એ ધરાવો, સરાવો ને લ્યો. આમાં કાંઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કરવાના. તો એસિડિટી તો મારા વાલા, પુષ્ટિ માર્ગમાં મહાન બાધક હોય તો અન્યાશ્રય. વલ્લભે બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે. તમને મહાદેવજીની સેવા ગમે છે? બહુ જ સરસ. દેવાધિદેવ મહાદેવ, આરામથી ને ત્યાં જાઓ. પણ એકવાર અહીંયા આવી ગયા પછી હું ક્યાંય નહીં જવા દઉં. અને કૃષ્ણને પ્રેમ એ જ કરી શકે જેને કૃષ્ણ પ્રેમ કરતો હોય. આજે આપણને વ્રજમાં 2-3 વાર જવાનું કેમ મન થાય છે? એ માહોલ એવું છે. એ વ્રજવાસીઓ મળે. અરે સવારે ગિરિરાજજી આરતી કરી નીકળી, ઓલાને ત્યાં ચા પીએ, ત્યાં વૈષ્ણવ બેઠા હોય તો બધા એ જ વાતો કરતા હોય, કોઈ લૌકિક વાત જ ન હોય. બાલકૃષ્ણમાં બેઠા હોય ભગવાન દાસ યારે, બધા નીકળે એટલે એ વ્રજની જ વાતો હોય. તો કાલનો આનંદ, આવતા વર્ષના પાટોત્સવની રાહ જોઈએ. જો જેની આડી રાત એની શું કરું વાત, પણ મનોરથ તો કરીએ. જો મારા વાલા, કે જો તે જીવતા રાખ્યા તો અમારા પ્રભુનો પાટોત્સવ આનાથી પણ આનંદ કરીએ.
આજે એક બેનનો બરોડા ફોન વીલાબેન, મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. મેં કીધું મારા વાલા દરેક ગામમાં કેટલા બધા પુષ્ટ કરાવે. હા, આજે 10-15 વર્ષ પહેલા હોત તો બધે જાત, કારણ કે ગાડી ચલાવતી હતી અને ઉંમરે થોડી ઓછી અને તબિયત સરસ. અત્યારે બધાને ત્યાં જવાનું મન થાય, પણ હવે ઘરમાં છોકરાઓ ચિંતા કરે કે મમ્મી હવે જપી જા. તોય જો મહિનામાં 2-4 વાર તો ક્યાંક જઈએ જ છીએ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા બોમ્બે વાળા ઓલા મામાએ કેટલા ફોન કર્યા કે નંદ ઉત્સવમાં દીકરીનો પહેલો છે, અમેરિકાની ટિકિટ કઢાવી, પણ હવે થાકી જવાય છે, મને મેળ પડતો નથી. પણ હું તમારા બધાની સાથે જ છું. કાલે આજ ફોન આવ્યો, બધા એ જ કહેતા કાલે ઈલાબેન અમે તમારી હારે જ નંદભાઈ કર્યો, રાસે લીધા, ગુરુદેવ પધાર્યા તો અમે તમારી હારે ચરણ સ્પર્શ કર્યા. મેં તો આપણે બધા એક કુંજના છીએ. બોલો વલ્લભા. ભાગવત ભગવાન કી રીંગણ લીલા અને માખણ ચોરે. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પાના નંબર 179. નામની સાથે ભગવાનનું કેવું રૂપ જોડવું? શ્રી સુખદેવજી હવે તેનો જવાબ આપે છે. શ્રી સુખદેવજી હવે 8મા અધ્યાયમાં શ્રી શ્યામ સુંદરના 10 શબ્દ ચિત્રો આપે છે. એકંદરે 10 શ્લોકમાં શ્રી સુખ મુનિએ રૂપલીલાનું વર્ણન. પેલા આપણે જોઈ ગયા નામ લીલા, હવે આવ્યું રૂપ. રૂપ નામ વિભેદેન, બોલો શ્લોકના અનુસંધાનમાં. આપણા શ્રી બાલકૃષ્ણજી અત્યાર સુધી માતાના હાથમાં અને ગોદમાં ખેલતા હતા. ઘોડિયામાંથી ગોદમાં ને ગોદમાંથી ઘોડિયામાં જતા હતા. ધરતી માતા શ્યામજીને કહે છે, પ્રભુ આપે મને આશીર્વાદ આપ્યા છે, તો હવે મને ક્યારે અલગ કરશો? જો માની ગોદમાંથી ઘોડિયામાં જાય ને ઘોડિયામાંથી ગોદમાં, તો પૃથ્વી તો ગાય રૂપે ગઈ હતી ને, તો હવે મને તો સ્પર્શ આપો. યશોદામાં નીચે પોઢાડે તો પૃથ્વીને સુખ મળે ને. એટલે હવે કે છે, ગોવિંદજી કહે છે, દેવી તારો મનોરથ પૂરો કરવા હવે હું ઘૂંટણિયા તાણવાની શરૂઆત કરું છું. ઘૂંટણિયા હાલવા માંડે ને. કાલે નાલ પેનો રાજસે રામ કૃષ્ણશ્ચ ગોકુલે અધુષ્પૂજાનુભી પદભીર્વ ચક્રમતુમ રંજસા. દાવ દાદા ને કનૈયાલાલ હવે ઘૂંટણિયા તાણતા તાણતા રીંગણ લીલા કરે. રીંગણ લીલા એટલે ઘૂંટણિયા ચાલુ. માએ તેમના ચરણમાં છમ છમ ઝીણા ઝીણા શબ્દ કરે એવી કલીઓ પહેરાવી દીધી છે. ઓલા છોકરાઓ નાના, છોકરીઓ હોય તો ઝાંઝર પહેરાવીએ, છોકરાઓને કલીઓ પહેરાવીએ ચાંદીની. જ્યાં જ્યાં ગોવિંદજી ઘૂમે ત્યાં ઝુમ ઝુમ રણકાર થાય. એટલે માને ખબર પડે કે આ ક્યાંય આગો પાછો નથી ગયો. આખું નંદ ભવન એ રણકારથી આનંદિત બને છે. કેવું દ્રશ્ય હશે! આપણે વાંચીએ છીએ તો આનંદિત થઈ જાય છે. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી ના બિરાજતો તો કાલે આવો આનંદ આવત અલૌકિક. કાલે નંદ ઘેરો હોત, આટલા વૈષ્ણવ વલ્લભ પધારત. આ બધી કૃપા વલ્લભે આપણા માથે, આપણા ઉપર વિશ્વાસ કરીને પ્રભુ પધરાવી દીધા છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે,
કે ભગવાનના ઘૂંટણમાં સુતલ લોક છે. પાતાલ, સુતલ, અલ, તલ, એ જે 7 છે ને એ ઘૂંટણિયા ચાલે છે ત્યારે સુતલ લોક દબાય છે. સુતલ લોક દબાતા તેમાં રહેલી આસુરી વૃત્તિઓનું પણ દમન થાય છે. પ્રભુની એક લીલા, એક ઓલા કે નાના હતા તે એક કહેવત, એક કાંકરે કેટલા પક્ષીને પ્રભુ મારે. તો અહીંયા ચરણમાં શું છે? સુતલ લોક છે, એમાં આસુરી શક્તિ. હવે ઘૂંટણિયા ચાલે એટલે દબાય, એટલે આસુરી શક્તિ દબાઈ જાય બધી. સુતલ લોક દબાતા તેમાં રહેલી આસુરી વૃત્તિઓનું પણ દમન થાય છે. વિરાટના સ્વરૂપમાં ઘૂંટણને સુતલ લોક કહેવામાં આવે છે. જ્યાં જ્યાં ભગવાનની રીંગણ લીલા થતી હોય ત્યાં ત્યાં આસુરી વૃત્તિનું દમન થાય. આપણા ઘરે કઈ ઠાકોરજી અંદર બેઠા રહીએ? ના ભાઈ ના. રીંગણ લીલા કરે જ છે. પ્રાચીન વૈષ્ણવો બુહારી કરે ને એ રજ મોઢા મૂકીને માથે ને આંખે ચડાવતા. કેમ? પ્રભુ કઈ મંદિરમાં નહીં બિરાજતા, આખા ઘરમાં વિહાર કરે છે. તો એ રજ શું છે? પેલા આપણને આવી ખબર નહોતી પડતી. પેલા કચરો કાઢતા હતા. પ્રભુ ઘરમાં નહોતા પધાર્યા ત્યાં સુધી સાવરણી કહીને કચરો. હવે શબ્દો ફરી ગયા. બુહારી. પેલા પોતું મારતા હતા, હવે મંદિર વસ્ત્ર. પેલા પાણી ભરતા હતા, હવે જળ. દરેકમાં તમે જુઓ. શ્રી કૃષ્ણ ઘૂંટણિયા તાણે છે ત્યારે તે જોવાનો આનંદ આવે છે. ગોવિંદજી ઘૂંટણિયા તાણતા તાણતા નંદાલયના દ્વારનો ઉંબરો ઉતરી જાય છે. તેના દર્શન એક ભક્તને ખૂબ સુંદર થયા. તેઓ નંદ ભવનના દ્વારે પ્રભુજીના દર્શન કરવા આવ્યા છે. ગોવિંદજી ઘૂંટણ તાણીને દ્વારેથી નીચે તો ઉતરી ગયા, પરંતુ તેમનાથી પાછું ઉપર ચઢાતું નથી. આ ત્રિલોકનો નાથ, આ બ્રહ્માંડનો નાથ, આ કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ, આ કેવી લીલાઓ વ્રજમાં કરી છે.